અનંતાનંત કોટી બ્રહ્માંડાધિપતિ, સર્વોપરી સર્વ અવતારોના અવતારી, અનંત કારણના કારણ, સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ ઈષ્ટદેવ ભગવાન શ્રીના ચરણોમાં માનસિક સાષ્ટાંગ વંદના સાથે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના સનાતન ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી અજંત પ્રસાદજી મહારાજના ચરણોમાં વંદના સાથે એવં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના ભાવિ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય 108 શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણોમાં વંદના સાથે એવં પૂજ્ય લાડીલા લાલ ધર્મકુળ આશ્રિત સર્વે ભક્તજનોનું વાલ એવા પરમ પૂજ્ય નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ એવં જે પ્રસ્તુત સભાનું આયોજન થયું છે, મહોત્સવનું આયોજન થયું છે, તે પ્રસંગે પધારેલા વડતાલના વડીલવરી અમારે શ્રી મંત્રી સ્વામીજી, એમ જુનાગઢ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી કૃષ્ણ પ્રકાશદાસજી સ્વામી, એવં પૂજ્ય વક્તાશ્રી એવા વિવેક સ્વામી, એમ જુનાગઢના પૂર્વ મહંત સ્વામી શ્રી ભક્તિપ્રકાશ શાસ્ત્રી સ્વામી, એવં દ્વારકા મંદિરના પૂર્વ કોઠારી સ્વામી શ્રી પ્રકાશ સ્વામી, જુનાગઢ મંદિરના નવયુવાન વ્યવહાર કુશળ સંત શાસ્ત્રી સ્વામી રામ સ્વરૂપદાસજી સ્વામી, એવં અમારે જુનાગઢના પૂર્વ પૂજારી સ્વામી શ્રી પુરુષોત્તમ સ્વામી, તેમજ વાઘોડિયા ગુરુકુળથી પધારેલા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, જે જુનાગઢ પૂજારી સ્વામી ગોવિંદ પ્રસાદ સ્વામીના શિષ્ય છે, અન્ય બ્રહ્મનિષ્ઠવાળા સંતો, તેમજ ધર્મકુળ આશ્રિત શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ પંચમહાલ દાહોદ સત્સંગ સમાજ અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ ગોધરાના સર્વે સત્સંગ સમાજના ભક્તજનો પધારેલા અન્ય સર્વે ભક્તજનો સ્નેહીજનો, ભગવાન સ્વામીના પ્રભુએ આ જે સંપ્રદાયની સ્થાપના કરી છે એને આપણે કહીએ છીએ સનાતન ધર્મ. જે સનાતન ધર્મની પરંપરા ભક્તો આ બ્રહ્માંડની આદિ રચના થઈ, આવા જે અનંતાનંત કોટી બ્રહ્માંડોનો એ પ્રલય થઈ ગયો અને અનંત અનંત સૃષ્ટિ એ પ્રલય થઈ ગયા પહેલા પણ જે આદિ, જેનો કોઈ આદિ ન મળે, અનાદિ જે ધર્મ એને કહેવામાં આવે છે સનાતન ધર્મ. જે સનાતન ધર્મ સ્વરૂપ જાણવા માટે આપણા વેદોનું ગહન અધ્યયન કરવાની જરૂર પડે. જે ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો 18 પુરાણો, મહાભારત, ષડદર્શનો, પંચરાત્ર આદિ શાસ્ત્રોને જ્યારે આપણે અધ્યયન કરીને એનું સાર તત્વ કાઢીએ ત્યારે એ સનાતન ધર્મનું સ્વરૂપ ભક્તો જાણ્યામાં આવે. આ બ્રહ્માંડમાં, આ પૃથ્વી ઉપર એ ધર્મનું રહસ્ય સમજાવવા માટે અનંત અવતારો આ પૃથ્વી ઉપર થયા, અનંત મહાપુરુષો થયા. પણ જ્યારે આજથી 200 વર્ષ પહેલા ભક્તજનો જ્યારે એ ધર્મના સ્વરૂપને કંઈક જુદી રીતે લોકો કાંઈ સમજવા માંડ્યા, યથાર્થ રીતે એનું જે જ્ઞાન જાણવા માટે થોડું કઠિન એ લાગવા માંડ્યું, ત્યારે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્વામિના પ્રભુએ શિક્ષાપત્રીના માધ્યમથી, સત્સંગી જીવન શાસ્ત્રના માધ્યમથી, વચનામૃતના માધ્યમથી એ ધર્મનું સ્વરૂપ એ સમજાયું. જે ધર્મને આપણે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે
કે મનુષ્ય માટે 4 પુરુષાર્થ કહ્યા છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષાખ્યેષુ ચતુર્વિધ પુરુષાર્થેષુ મોક્ષ એવ પરમ પુરુષાર્થ ન સ પુનરાવર્તતે ન સ પુનરાવર્તતે. જે આપણા શાસ્ત્રો કહે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ જે 4 પુરુષાર્થ છે એમાં મોક્ષ એ પરમ પુરુષાર્થ છે. અને એ મોક્ષ એવા પરમ પુરુષાર્થની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એ ભગવાન શ્રી હરિએ વેદો, ગીતાજી આદિ શાસ્ત્રને અનુસારે એ સમજાયું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 રૂપ જે એકાંતિક ભાગવત ધર્મ જે ભાગવતજીને વિશે પણ સમજાવ્યો છે, એ જે ભાગવત ધર્મનું જે જીવનને વિશે પાલન થાય ત્યારે જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. ભક્તજનો, એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનો જે સરળ નિચોડ એ શાસ્ત્રને વિશે સમજાવ્યો. ભગવાન શ્રી શિક્ષાપત્રીને વિશે પણ સમજાવ્યું અને એ રીતે વચનામૃત આદિ શાસ્ત્રો, સત્સંગ જીવન આદિ શાસ્ત્રોને વિશે સમજાવ્યું. અને એ ધર્મની રક્ષા કરવાને માટે, એ ધર્મની પ્રવૃત્તિ કરવાને માટે, એ ધર્મની પરંપરા કાયમ માટે જળવાઈ રહે એના માટે જે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ એક ગાદીની પરંપરા, આચાર્યની પરંપરા જે સ્થાપિત કરી, એ પરંપરામાં આજે એ ભગવાન શ્રી હરિનું જે કાર્ય સનાતન ધર્મ ધુરમ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કરી રહ્યા છે. ભક્તજનો, વિશેષ સમય નહીં લેતા, એ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આજે જ્યારે 64 વર્ષ પૂરા કરે છે અને 65મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે આપણે તાળીઓના નાદથી તેઓને વધાવીને તેઓના ચરણોમાં કોટાન કોટી વંદન કરીએ છીએ. ભક્તજનો, આમ જો જોઈશું ત્યારે જે 64 વર્ષ પહેલા જ્યારે એ સર્વપ્રથમ આ પૃથ્વી ઉપર એ ભગવાન શ્રી હરિના સંકલ્પો પૂર્ણ કરવા માટે અક્ષરધામમાંથી સંકલ્પ કરીને અજેન્દ્ર પ્રસાદજી મહારાજને આ ધરાતલ પર જે મોકલીને જે ધર્મનો એ જે વિસ્તાર અને રક્ષણ કરવા માટેનું જ્યારે અવતરણ થયું હશે, એનો જે આનંદ અને એ ઘડી કઈ અદ્ભુત હશે, એ આજે માણવાનો અવસર આજે છે. અને એ જન્મ મહોત્સવ જો આપણે એ ગણીએ તો 65મો આ જન્મ મહોત્સવ કહેવાય અને 65મા વર્ષમાં પ્રવેશ થાય છે. ભક્તજનો, ભગવાન શ્રી હરિની જ્યારે કૃપા હોય ત્યારે આવા મહાપુરુષનો જન્મ મહોત્સવ આવી રીતે માણવા મળતો હોય છે. ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ શિક્ષાપત્રીને વિશે કહ્યું કે કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રિશ્ચ સોત્સવમ, ભગવાનના જન્મોત્સવ ઉજવવા તો ભગવાન શ્રી હરિની ગાદીએ જે ભગવાને એમ કહ્યું કે આચાર્ય પદ જે છે એના ઉપર જે બિરાજમાન હોય એમાં હું સાક્ષાત પોતે કામ કરી રહ્યો હોય, સાક્ષાત નિવાસ કરી રહ્યો હોય, ત્યારે અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો આ જે 64 વર્ષ પૂરા થાય છે અને 65મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે આ જન્મ મહોત્સવ ઉજવી રહી છે, ત્યારે આપણને એમ અનુભવ થાય છે કે ભગવાન શ્રી હરિનો જન્મ મહોત્સવ ઉજવી રહ્યા હોય એ ઘડી આપણે માણી રહ્યા છીએ. અને ત્યારે એવા મહાપુરુષનો જે સંકલ્પ, ભક્તજનો, એ કોઈ સામાન્ય ન હોય. એવાના જે સંકલ્પથી હજારો, કરોડો, લાખો, અબજોના અબજો, કોટાન કોટી જીવાત્માઓનું કલ્યાણ થાય. એ સમાજને માર્ગે એ યથાર્થ વ્યવસ્થિત રીતે ચાલે, જેના આદેશથી, જેના સંકલ્પથી સામાજિક વ્યવસ્થા બરાબર ચાલે. ભક્તજનો, આવા મહાપુરુષો માત્ર ધર્મ માટે જ કાર્ય કરે એટલું જ નહીં, પણ એના સંકલ્પના એ સંકલ્પમાં ધર્મ તો આવી જ જાય, પણ એ સાથે સાથે પારિવારિકતા પણ આવે. તેઓના સંકલ્પમાં એક સામાજિકતા પણ આવે, તેઓના સંકલ્પમાં એક રાષ્ટ્રીયતા આવે અને તેઓના સંકલ્પમાં જીવાત્માના, અનંત જીવાત્માઓના આ લોકના સુખ અને પરલોકના સુખ એ કાયમ માટે નિશ્ચિત થઈ જાય, એ પણ મોટું મહાકાર્ય એ આવે છે. પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જે કાંઈ જીવનની જે કાંઈ જીવની એની જ્યારે આપણે વિચારીએ ત્યારે આપણને એમ લાગે કે ક્યારેક આ દેશ ઉપર આફત આવી હોય અને એ સમયે જે કોઈ એક કચ્છનો પ્રદેશ હોય કે મહારાષ્ટ્રનો પ્રદેશ હોય, ત્યારે પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એક ઘરના, પરિવારના અનિવાર્ય જ્યાં હાજરી આપવી પડે એવા કાર્યોને પણ છોડીને પોતે હરિભક્તોને, સંતોને એમ કહે કે તમે ચાલો મારી સાથે, અત્યારે તો દેશના, સમાજના લોકોને જે તકલીફ પડી છે માટે હું તો એ સેવા કરવા જઈશ, અહીંયા તો તમે કામ પતાવજો. મારું પરિવારનું ભલે કામ હોય પણ મારો પરિવાર તો આખું વિશ્વ છે, એ માટે અમારા માટે મહાન છે.
મહારાષ્ટ્રની જ્યારે આ ભયંકર જ્યારે ભૂકંપ પીડા થઈ એ ત્યારે એ ખ્યાલ બધાને આવી ગયો હતો. એવી રીતે કચ્છમાં જ્યારે ભયંકર ભૂકંપની પીડા આવી પડી ત્યારે પણ પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વિશેષ સર્વપ્રથમ પહોંચીને ત્યાં ભુજના સંતો હોય, કચ્છના પ્રદેશના ભક્તો હોય કે કચ્છની પ્રજા હોય એની વારે વહેલા જયા છે, વહેલા દોડ્યા છે અને ત્યાં સહાય આપી છે. એ પૂજ્ય લાલજી મહારાજ, પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એનો આ વિશાળ વસુધૈવ કુટુંબકમનો ભાવ છે, કેમ આપણે ભૂલી શકાય. અને ભક્તજનો, એ જે અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આજે જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. તેમાં એટલી બધી દયાળુતા છે. અમે તો કાશી ભણતા ત્યારે જે આવતા તેઓની જે દયાળુતા એ અમારા માટે તો જીવનમાં એમ લાગે કે જે અમે માતા પિતા સગા સંબંધી કુટુંબ પરિવાર નાત જાત દેહ ગે બધું છોડ્યા પછી પણ અમને એમ લાગે એમાં માતૃત્વ છે, એમાં પિતૃત્વ છે, એમાં વાત્સલ્ય છે, એમાં ગુરુત્વ છે, એમાં સખાત્વ છે. આવા જે ભાવો જોવા મળતા હોય તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું સ્વરૂપ છે, એમાં કોઈ ઇનકાર કરી શકે નહીં. પૂજ્ય વિવેક સ્વામીએ કહી એ પ્રમાણે મારા જીવનનો પણ એક અલ્પ થોડો અનુભવ કહી દઈશ કે અમે સંતો આજથી કંઈ 15-20 વર્ષ પહેલા વિદ્યાનગર મુકામે ગયા. બપોરના 2-2:30 વાગ્યા હતા અને જઈને પૂજ્ય લાલજી અજેન્દ્ર પ્રસાદજી મહારાજે પૂછ્યું, કેમ સંતો મજામાં શું? પાણી બાણી પાયા. પછી કે જમવાનું કેમ તમારે? બાપજી 2:30 વાગ્યા છે, અમે 10-11 વાગે જમીને નીકળ્યા છીએ. ના, 11 વાગે જમ્યા છો ને? તો અત્યારે તો 2:30 વાગ્યા છે. તમને ભૂખ લાગી હોય તરત માતુશ્રીને એ ત્યાં અંદર કહેવરાયું કે સંતો પધાર્યા છે, 2-2:30 વાગે સવારમાં વહેલા 11 વાગે જમ્યા છે, માટે સરસ મજાનો શીરો બનાવો, બદામ નાખજો અને ભગવાનને ધરાવીને લાવો. ત્યારે અમને એમ થયું કે ગમે એટલા એ થોડા કડક દેખાતા હોય પણ માનું હૃદય હોય, બાપનું હૃદય હોય, ગુરુનું હૃદય હોય તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું હૃદય, અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું. ત્યારે અમારા જીવનમાં પણ એ વખતે અમને આશ્ચર્ય થયું, નવાઈ લાગી હતી અને જે કઈ લોકોના શબ્દો કાને પડ્યા હતા એ કાયમ માટે જીવનમાંથી ભૂસાઈ ગયા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભક્તજનો, આવા તો અનેક ગુણો પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના જે જન્મ દિવસે આપણે યાદ કરીએ અને એનો જે આદેશ હોય, એની જે આજ્ઞા હોય, એનું જે કાર્ય હોય અને બાપ કરતા બેટા સવાયા હોય, એ ગુરુ કરતા શિષ્યો સવાયા હોય અને એ રીતે રાત્રિ દિવસ, દિવસને રાત્રિ માનીને અને રાત્રિને દિવસ માનીને જે તન તોડ અને જે પોતાના ઘરના પરિવારની પણ કોઈ ખેવના કર્યા વિના જે કંઈ સત્સંગને અર્થે, ધર્મને અર્થે, રાષ્ટ્રને માટે, સમાજને માટે જે લાગી પડ્યા છે એવા આપણા લાડીલા છે ભાવિ આચાર્ય મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ. પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય એમ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ આજે આપણે જોઈએ છીએ. ભક્તજનો, હમણાં કહ્યું એ પ્રમાણે જે અમેરિકા જઈને આવ્યા અને ત્યાં હતા અને અહીંયા જ્યારે યુકેમાં એટલે ઉત્તરાખંડમાં કેદારનાથ બાજુ જ્યારે ભયંકર પીડા દેશને, ધર્મના લોકોને, સમાજના લોકોને જ્યારે આવી પડી ત્યારે પૂજ્ય લાલજી મહારાજે કહ્યું કે અમેરિકાથી હું આવું છું અને ત્યાં આપણે સહાય આપવા જવાનું છે અને ભલે અત્યારે મારી યાત્રા ત્યાંના પ્રોગ્રામો કેન્સલ કરીને અને પૂજ્ય લાલજી મહારાજ ગુજરાતમાં એ દોડી આવ્યા અને ઉત્તરાખંડ માટે મુખ્યમંત્રીને 15-16 લાખનો ચેક આપી અને કહી બતાવ્યું કે આ અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું જ કાર્ય પોતે કરી રહ્યા છે, ભગવાન શ્રી હરિનું કાર્ય કરી રહ્યા છે. આવો જે દિવ્ય અનુભવ થઈ રહ્યો હોય તો પૂજ્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના. અને તેથી આવા જે કાર્યો, આવી જે સભા બેઠી હોય, પંચમહાલ ભક્તજનો, મેં બેઠા બેઠા વિચાર કર્યો કે પંચમહાલના ભક્તજનોએ પંચમહાલને ખડો કરી દીધો છે અને પંચ સ્વરૂપો, પંચાયતન સ્વરૂપોના ભક્તજનો દર્શન કરી રહ્યા છો. વચ્ચે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય, એક બાજુ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય, એક બાજુ પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય, એક બાજુ યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ હોય, એક બાજુ નાના લાલ બાળલાલજી મહારાજ હોય. જય જયકાર છે ધર્મકુળનો, જય જયકાર છે. પંચાયતન સ્વરૂપોને વધાવીએ. ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ જય જયકાર સાથે બોલીએ ભાવ છે હરિકૃષ્ણ મહારાજ કી. આવો જે અત્યંત આનંદ ભક્તજનો, વિશેષ શું કહું, જે હમણાં અમેરિકા પૂજ્ય લાલજી મહારાજ પાછા અહીંથી ગયા
અને ત્યાં સંકલ્પ કર્યો કે વિદેશોમાં મંદિરો ભગવાનના હોવા જોઈએ, કારણ મંદિર હોય ત્યાં જ ઉપાસના સિદ્ધ થાય છે, ત્યાં જ ભગવાનની ભક્તિ ટકે છે. મંદિરો વિના મહારાજ સંકલ્પ કરી વચનામૃત વિશે પણ કહ્યું છે કે મંદિરો ન હોય, મહોત્સવો ન ઉજવાતા હોય તો ભગવાનની જે ભક્તિ અને ઉપાસના એ ટકતી નથી. અને એને યાવત ચંદ્ર દિવાકરો કાયમ માટે યથાવત ચાલુ રાખવા માટે અમેરિકામાં પણ પૂજ્ય લાલજી મહારાજ સંકલ્પ કરે, આચાર્ય મહારાજના આશીર્વાદ હોય ત્યારે અમેરિકામાં પણ નવ્ય ભવ્ય દિવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે. જોત જોતામાં પૂજ્ય લાલજી મહારાજ હાથે પ્રતિષ્ઠા થશે. તાળીઓના નાથી એડવાન્સ વધાવી લે, એડવાન્સ. હમણાં જ યુકે જવાનું છું, પૂજ્ય લાલજી મહારાજનો આદેશ હતો, હું પણ ગયો અને ત્યાં પણ જે પારાયણ હતું નિત્યસુર સ્વામીએ કથા કરી અને એ જે કથાનો જે પ્રતિસાદ મળ્યો, જે ભક્તજનોને કંઈક ગેરસમજ હતી એ અમેરિકામાં, અહીંયા ભારતમાં, બીજા રાજ્યોમાં બધે અને યુકેમાં પણ એ ગેરસમજ દૂર થઈ રહી છે, દૂર થઈ રહી. ધીરે ધીરે સંતોમાં પણ સ્વીકાર થઈ રહ્યો છે કે અમારા નહીં, આપણા લાલજી મહારાજ ભાવિ આચાર્ય તરીકે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ છે અને લાખો કરોડોમાં સ્વીકારાઈ ગયું છે, સ્વીકારાઈ ગયું છે. હવે તો ડુંગર આગળ માત્ર 3 રહ્યું છે અને તે લાલજી મહારાજને લાખો ભક્તજનો, સગા સંબંધી, કુટુંબ, પરિવાર તરીકે આપના માધ્યમથી જે સ્વીકારાઈ રહ્યું છે કે હવે પૂજ્ય લાલજી મહારાજ નજીકના ભવિષ્યમાં લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર લાલ પાગ પહેરીને બિરાજશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ વાત માત્ર ભક્તજનો નહીં, એ માત્ર આપણે જ નહીં, એ માત્ર સમાજ પણ સ્વીકારી રહ્યો છે, રાજસત્તા પણ સ્વીકારી રહી છે, શંકરાચાર્યજી મહારાજ જેવા ધર્મ સત્તાના આચાર્યો પણ સ્વીકારી રહ્યા છે. અને એ સાથે સાથે ભક્તજનો લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, મદન મોહનજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ, તમામ ભગવાન શ્રી હરિના દેવ મંદિરો જે છે એમાં દરેક સ્વરૂપોએ પણ સ્વીકાર કરી લીધો છે. અક્ષરધામના અધિપતિએ પણ આદેશ કરી દીધો છે કે હવે પૂજ્ય લાલજી મહારાજ આચાર્ય સ્વરૂપ તરીકે તમને દર્શન આપવા માટે થોડા સમયમાં જ બિરાશે. ભક્તજનો, આ જે હાથે તાળીઓ પાડીને વધાવો છો, બસ એ જ હાથે તમારે સ્વસ્તિકના ચિહ્નથી પૂજ્ય લાલજી મહારાજનો જય જયકાર પ્રવર્તાવી દેવાનો છે. અને તેથી એમ થઈ જશે કે બસ હવે પૂજ્ય લાલજી મહારાજનો આચાર્ય પદે બીજો કોઈ વિકલ્પ નથી, નથી ને નથી. નિર્વિકલ્પ આચાર્ય તરીકે એક પૂજ્ય લાલજી મહારાજ. ભક્તજનો, આવો જે સંકલ્પ કરનાર પૂજ્ય લાલજી મહારાજ, પૂજ્ય અજંત પ્રસાદજી મહારાજ, અને એનો જે સંકલ્પ એ મહારાજનો સંકલ્પ એ મહોત્સવ હોય, મહામહોત્સવ હોય અને મહામહોત્સવમાં આવા મહાકાર્ય થતા હોય. અને એ સંકલ્પ પૂજ્ય લાલજી મહારાજ, પૂજ્ય આચાર્ય મહારાજે કર્યો કે 365 કરોડ મહામંત્ર એનો ઉત્સવ ગઢપુરમાં થયો. હવે 730 કરોડ પૂજ્ય લાલજી મહારાજે એ સંકલ્પ આદેશ કર્યો અને તે સાથે જે 730 કરોડ મહામંત્ર જુનાગઢમાં રાધારમણ દેવ, જે ભગવાન સ્વામીને પ્રભુએ બથમાં લઈને રાધારમણ દેવને પધરાવ્યા, રણછોડરાય ત્રિકમરાયજીને પધરાવ્યા, સદાશિવ સિદ્ધ મૂર્તિ સિદ્ધેશ્વર મહાદેવને પધરાવ્યા. અને એ સ્વરૂપના સાનિધ્યમાં જ્યાં ભગવાન શ્રી રામાનંદ સ્વામી સાથે અનેકવાર જુનાગઢમાં પધારીને જે દિવ્ય પાવન ભૂમિ કરી છે, જ્યાં જણાભાઈના સંકલ્પને આધારે મંદિર નિર્માણ કર્યું છે અને જ્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતાનંદ સ્વામી, અનેક મહાન નંદ સંતોએ અને મહાન જે 16 સત્સંગીઓએ જે સંકલ્પ કરીને જે જુનાગઢમાં જે ભગવાન શ્રી હરિને આગળ પ્રાર્થના કરી અને મહારાજે એ મંદિર જે નિર્માણ કર્યું અને એ જે મંદિર નિર્માણ કર્યું એ ભૂમિમાં જ્યારે મહામહોત્સવ ઉજવાય એની તાલાવેલી તો ભગવાન શ્રી હરિને પણ જે લાગી છે કે હવે એ ઉત્સવ ઉજવાશે ત્યારે ગામે ગામથી મિત્રો મળીને, સંબંધીજનો મળીને એ આવશે અને એની જવાબદારી એની પૂરેપૂરી આત્મીયતાથી પૂજ્ય લાલજી મહારાજ રાત દિવસ દાખલો કરી રહ્યા છે. ધન્યવાદ છે લાલજી મહારાજને આજે કે પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના જન્મ દિવસ એટલે તેઓના વતી પૂજ્ય લાલજી મહારાજને પણ આજે તાળીઓના નાદથી વધાવી લઈએ.
જેવી પૂજ્ય લાલજી મહારાજને વરતાલ ગાદી પ્રત્યે આત્મીયતા છે, જેવી લાલજી મહારાજને ગઢપુર ભૂમિ પ્રત્યે આત્મીયતા છે, ધોલેરા મંદિર પ્રત્યે આત્મીયતા છે, એવી ને એવી આત્મીયતા જુનાગઢ સરવા સોરઠ માટે ભગવાન શ્રી હરિને હતી તો પૂજ્ય લાલજી મહારાજને છે. એની કોઈ આપણે વાત નવાઈ લાગતી નથી, એ તો સહજતા તેને છે. અને એના ઉત્સવમાં જે આવા કાર્યો ભક્તજનો જ્યારે તમે એ રીતે અનુભવી રહ્યા છો, વિશેષ સમય નહીં લેતા અંતમાં જરૂર એમ કહીશ કે પૂજ્ય લાલજી મહારાજ, આપનો જે આદેશ છે, આપની જે આજ્ઞા છે, આપનો જે સંકલ્પ છે, તેમાં અમારી પૂરી શ્રદ્ધા છે, પૂરો વિશ્વાસ છે. અને અમારા તન મન અને ધન, અમારા પ્રાણ મન ઇન્દ્રિયો એ સર્વે આપની આદેશ પ્રમાણે રહેશે. અને તે પ્રમાણે અમે બધા લક્ષ્મીનારાયણ યુવક મંડળને આજે ધન્યવાદ આપું છું કે અહીંયા સંતોની ભૂમિકા ભજવીને આખી જવાબદારી અમારી ઉઠાવી લે છે. અને આવા સૈનિકો જ્યારે સત્સંગમાં ગામડે ગામડે તૈયાર થઈ રહ્યા છે. અને હવે તેથી એમ નજીકનું ભવિષ્ય આવી રહ્યું છે કે પૂજ્ય લાલજી મહારાજ એ હવે ખરેખર આચાર્ય મહારાજ તરીકે બિરાજમાન થાય. એમાં શોર્ટ ફ્યુચરમાં હવે આપણે દર્શન થશે ત્યારે આ મહામહોત્સવ ઉજવાશે. એમાં તો હું એમ ઈચ્છીશ કે આવા મહામહોત્સવ જુનાગઢમાં તો પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો પણ સાક્ષાત્કાર થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે કુંજર વૃત્તિથી નહીં, હવે તો સાક્ષાત પ્રત્યક્ષ દ્રષ્ટિથી આપણને ન્યાલ કરશે એવો અંતરનો આનંદ અનુભવીએ છીએ. અંતમાં ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું છું કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, આપ જ્યારે આ 65મા વર્ષમાં પ્રવેશ કરો છો ત્યારે ઉપનિષદોને આધારે અમે એ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જીવે મહાશરદશતમ, પશ્યે મહાશરદશતમ, શૃણુયામ શરદશતમ, પ્રબ્રવા મહાશરદતમ, જીવે મહાશરદશ, કુર્વન્નેહ કર્માણિ જીજી વિશે છતમ સમાહા, એવમ ત્વયી નાન્યથે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આવા અનેક જે શુભેચ્છાઓના સંદેશ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજે પણ અમારા સનાતન ધર્મ ધુરંધર લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય તરીકે છો અને આપ રહેશો. અને આપના હાથે જ પૂજ્ય લાલજી મહારાજના શિર ઉપર લાલ પાગ મુકાશે અને આચાર્ય પદનું પ્રદાન થશે. આપની સાથે અમારી હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરીએ છીએ, અમે આપના છીએ, આપના રહેશું અને લાખો કરોડોને આપના બનાવશું. અંતે ભગવાન શ્રી હરિના જય જયકારને સાથે એ પ્રતિજ્ઞા કરીએ છીએ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની અસ્તુ. ધન્યવાદ. જય શ્રી યજમાન પરિવારમાંથી એક જણ આવશે, સાથે એક જણ, ફક્ત એક વ્યક્તિ. જય હો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ કારણના કારણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય
વડતાલ પ્રદેશ અધિષ્ઠાતા દેવ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના રૂડા આશીર્વાદથી સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવની ગાદીને શોભાવતા પરમ પૂજ્યપાદ પિતાશ્રી, પરમ પૂજ્યપાદ મોટાભાઈશ્રી, સભામાં ઉપસ્થિત અમારા વાલા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત સર્વે વાલા હરિભક્તો અને સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેકને અમારા ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ. સમય ઘણો થઈ ગયો છે. વિશેષ લાલજી મહારાજશ્રીના આશીર્વાદ આજે ગ્રહણ કરવાના છે. પૂર્વ વક્તાઓએ આ સભા, એની પાછળનું જે પ્રયોજન, એના વિશે તમને સૌને ઘણું સમજાવ્યું. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ સંપ્રદાયની રચના કરી, આપણા સૌના મોક્ષની ચિંતા કરી. આ કળિયુગના સમયની અંદર પણ મોક્ષનો માર્ગ સરળ બની રહે એની માટે આપણને ઉપાસના ભક્તિનું વિશેષ મહારાજે સાધન આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણના નામ સ્મરણથી દરેક જીવાત્માના જીવનમાં કદાચ કોઈ ભૂંડો ઘાટ થતો હોય, કદાચ કોઈ કુસંકલ્પ થતો હોય, કદાચ એના મનની અંદર કોઈ ખોટી ભ્રમણા થતી હોય, તો આ સ્વામિનારાયણ નામની તાકાત એ એટલી બધી છે કે ભૂલે ચૂકે પણ ઈચ્છા હોય કે ન હોય, મન હોય કે ન હોય, પણ જો આ સ્વામિનારાયણ મંત્ર, આ સ્વામિનારાયણ નામ એ જીવાત્માના કાને પડે તો એ જીવાત્માનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. નાનકડો એક પ્રસંગ આજના દિવસે ચોક્કસ હું જણાવીશ. ભક્ત ચિંતામણીની અંદર ખૂબ સુંદર એક પ્રસંગ બતાવ્યો છે. સમય ઘણો થઈ ગયો છે એટલે ટૂંકમાં જે પ્રસંગને તમારી સામે મૂકીશ. ભક્ત ચિંતામણીની અંદર એક પ્રસંગ એમ બતાવવામાં આવે છે કે ધુઆ ગામની અંદર કેસર નામનો એક વ્યક્તિ એ રહેતો હતો. એ માણસના જીવનની અંદર ભક્તિનું કોઈ છાંટો ન હતો. એ હંમેશા પોતાના જીવનકાળ દરમિયાન એને દરેક અવતારોનું ખંડન કર્યું, ભગવાનના બનાવેલા શાસ્ત્રોનું ખંડન કર્યું, મહારાજે બાંધેલી મર્યાદાનું ખંડન કર્યું. આ પ્રકારેનું એક જીવન એ પોતાના જીવનકાળ દરમિયાન જીવ્યો હતો. પ્રસંગ એમ કહે છે કે કેસરનું જ્યારે મૃત્યુ થયું છે તો આ ખોટી જે વૃત્તિઓ એની હતી એના કારણે એ ભૂત યોનિને પામ્યો છે. ભૂત યોનિને પામ્યા બાદ એક દિવસના ઘટના એમ ઘટે કે કેસર એ પોતાના જે ધર્મપત્ની હતા એના શરીરની અંદર પ્રવેશ કરે છે. આ ભક્ત ચિંતામણીનો પ્રસંગ છે વાલા ભક્તો. અને પ્રસંગ જ્યારે બને છે, આ ઘટના જ્યારે ઘટે છે ત્યારે કેસરનો એક દીકરો હોય છે જેનું નામ હોય છે પ્રાણનાથ. એ પ્રાણનાથ સત્સંગના યોગમાં આવેલો, એ ભક્તિના યોગમાં આવેલો, એટલે ભગવાનનો ભક્ત હતો. કેસર જ્યારે પોતાના ધર્મપત્નીના શરીરમાં એને પ્રવેશ કર્યો અને પ્રાણનાથને આ વાતની ખબર પડી એટલે પ્રાણનાથે તુરત જ ત્યાં ભગવાન સ્વામિનારાયણનું નામ સ્મરણ કરવાનું શરૂ કર્યું. જે નામ સ્મરણને સાંભળી અને કેસર એમ કહે છે
કે આજે મારા દીકરાએ જે લીધેલું નામ સ્મરણ છે, મારા દીકરાએ જે કરેલી ભક્તિ છે, એના પ્રતાપે હું આ ભૂત યોનિનો હું આજે ત્યાગ કરું છું. આ ભૂત યોનિની અંદરથી હું છૂટો થઉં છું અને ભગવાનના ધામની અંદર હું જઉં છું. આ ભક્ત ચિંતામણીનો પ્રસંગ છે. કહેવાનો આશય, સમજવાનો આશય કે વાલા ભક્તો, આ સ્વામિનારાયણ નામની તાકાત એટલી છે કે જ્યારે આ મંત્રનું જ્યારે જાપ કરવામાં આવે, આ મંત્રનો જ્યારે આપણે આલેખન કરવામાં આવે, આ મંત્ર જ્યારે કોઈના કાને પડે, એના મનમાં આવતા તમામ ભૂંડા વિચારો એ નાશ પામે છે, એ ભૂંડા સંકલ્પો નાશ પામે છે અને જીવાત્મા એ મોક્ષના માર્ગ ઉપર આગળ વધે છે. આજે જ્યારે આપણે 1000 કરોડ સ્વામિનારાયણ મહામંત્રનો ઉત્સવ જ્યારે ઉજવવાના છીએ, આજે અમને કહેતા અતિશયોક્તિ નથી લાગતી. આમંત્રણની સભા છે એટલે દરેક ભક્તોને હું તો એમ જ કહીશ કે આમંત્રણની સભા જો આવી હોય તો એ ઉત્સવની સભા કેવી હશે એનું આપણે કદાચ સંકલ્પ કરી શકીએ છીએ. એટલે દરેક ભક્તોને અમારી વિશેષ ભલામણ છે કે આ ઉત્સવને વિશેષપણે દરેક ભક્તો માણજો, આનો લાભ ચોક્કસપણે જીવનમાં લેજો. આ જીવનની અંદર જે ભક્તો આનો લાભ લેશે, અમે ચોક્કસ કહીએ છીએ એ અક્ષરધામમાં જવાથી એને આ સત્સંસારની અંદર કોઈ રોકી નહીં શકે. અને હજી આપણી પાસે સમય પણ થોડો છે એટલે વિશેષ ટકોર પણ કરી દઉં કે અત્યારે 1000 મંત્ર થઈ ગયા એટલે આપણે ભજન કરવાનું રોકી દેવાનું નથી. હજી વિશેષ ભજન કરજો. સંપ્રદાયને હજી પણ આ નામ સ્મરણને ગુંજાવવાનો છે. હજી જે ભૂંડા ઘાટ કદાચ કોઈના મનમાં હોય, કોઈ પણ પ્રકારનો ભૂંડો સંકલ્પ હોય, અમને વિશ્વાસ છે કે મહોત્સવ સુધીમાં એ ભગવાન સ્વામિનારાયણ એ દરેક ભૂંડા ઘાટનો નાશ કરશે અને આપણને અજેન્દ્ર પ્રસાદજી મહારાજના સાનિધ્યની પ્રાપ્તિ એ ચોક્કસપણે થશે ને થશે જ. વિશેષ સમય નહીં લઉં. પરમ પૂજ્યપાદ મોટાભાઈ શ્રી અહીંયા અત્યારે બિરાજમાન છે, એમના વિશેષ આશીર્વાદનો આપણે લાભ લેવો છે. અંતમાં તમે સૌએ આજે જે ધર્મકુળ પ્રત્યે, બાપુજી પ્રત્યે પોતાની જે ભાવના વ્યક્ત કરી છે એ અમને જોઈ ખૂબ આનંદ છે. અમે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ, પરમ પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સત્સંગ સમાજ ઉપર આવીને આવી કૃપા દ્રષ્ટિ, આવીને આવો અરસપરસ પ્રેમ જે આપણા સૌની વચ્ચે છે એ હંમેશા બનાવી રાખે અને તમારા સર્વનું ખૂબ મંગળ કરે. તમારા સર્વના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓને પાર કરવાની ભગવાન તમને શક્તિ પ્રદાન કરે એટલી એમના ચરણોમાં પ્રાર્થના કરી અમારા સરસ સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપના સૌના હું આજે બાપુજી માટે આપે શુભેચ્છાઓ આપી છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. ભગવાન તમારા સર્વનું મંગળ કરે એટલી એમના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ. હવે આપણા સૌના લાડીલા લાલ એવા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વચન અને અમૃત વચનનો આપણે લાભ લઈએ. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતવૃતમ કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવ ત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારી, સર્વ કારણના કારણ, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં ગોધરા મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ દ્વિતીય ચરણ એને ઉપલક્ષ્યમાં રાખી આયોજિત આમંત્રણ સભા તેમજ
પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ 1008 આચાર્ય પ્રવર શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય પિતાશ્રીના જન્મ જયંતિ મહોત્સવને ઉપલક્ષમાં આયોજિત આ દિવ્ય સત્સંગ સભાના સમાપનના કાળ તરફ આપણે જ્યારે ગતિ કરી રહ્યા છીએ ત્યારે દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ગોધરાને આંગણે સમગ્ર પંચમહાલ, જેને દાહોદ અને ગોધરા જિલ્લામાં વિભાજિત કર્યો છે અને અત્યારે એ રીતે ઓળખાય છે, આ બાજુ હાલોલથી લઈ અને આ બાજુ દાહોદના ઇન્દોર સુધીના રસ્તાના આવનાર સીમાડાના ગામડાના અહીંયા હરિભક્તો પ્રતિનિધિઓ અહીંયા આગળ ઉપસ્થિત છે. આજે ખૂબ આનંદની વાત એ છે, શ્રીજી મહારાજે અનંત જન્મોથી ભટકતો આ જીવાત્મા પોતાના આત્મનો શ્રેય કઈ રીતે કરી શકે, આત્મકલ્યાણ કઈ રીતે કરી શકે, એના ઉપર ખૂબ ગંભીર વિચાર કરીને અનંત જીવાત્માના કલ્યાણને માટે, અનંત જીવાત્માના મોક્ષને માટે જે સદ્ધર્મ સનાતન વૈદિક કાળથી જે ચાલ્યો આવે છે, જે ધર્મ, જે સદાચાર, જે નીતિમત્તા, નિયમો સ્વયં ભગવાને પ્રસ્થાપિત કરેલા છે, એવા સદ્ધર્મની સ્થાપના કરી, ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી અને આ મોક્ષનો ધોરીમાર્ગ આ કળિયુગની અંદર મહારાજે ખુલ્લો કર્યો છે. સામાન્ય દ્રષ્ટિએ જોઈએ વાલા ભક્તો તો નીતિનો એવો નિયમ છે કે જ્યારે જે યુગ હોય એ યુગ એનું પ્રધાનપણું ત્યાં વર્તતું હોય. શાસ્ત્રનો મત છે મનુષ્ય શરીર, મનુષ્ય દેહ, એની અંદર 3 ગુણો રહેલા છે, રજ, સત અને તમ. અને જ્યારે યુગોની સાથે એને સરખામણી કરીએ ત્યારે એમ કહેવામાં આવે કે સતયુગ હોય ત્યારે સત્વગુણનું ત્યાં પ્રાધાન્યપણું બતાવ્યું છે, દ્વાપર ત્રેતા હોય ત્યારે રજોગુણ સત્વગુણનું અને સત્વગુણ તમોગુણનું ત્યાં પ્રાધાન્યપણું બતાવ્યું છે, અને કળિયુગની અંદર જો પ્રાધાન્યપણું બતાવ્યું હોય તો કળિયુગની અંદર તમોગુણ માત્રનું પ્રાધાન્યપણું બતાવ્યું છે, ત્યાં સત્વગુણ ને રજોગુણ ત્યાં ગૌણ કર્યો છે. અને વેદનો એવો સ્તુતિનો મત છે અધો ગચ્છતિ તામસા, જે તમો ગુણ છે હંમેશા અધોગતિને અપાવનારો છે. ત્યારે આપણને મનમાં એમ સંકલ્પ થાય, એમ વિચાર થાય કે આવા કળિયુગની અંદર પણ જો મુમુક્ષુ જીવાત્મા હોય અને ભગવાનને ભજીને પોતાના આત્મકલ્યાણ કરવાની જો આકાંક્ષા હોય, ઈચ્છા હોય, તો એવા ભક્તોને આ કળિયુગમાં કેમ મોક્ષની પ્રાપ્તિ થાય? ત્યારે એનો ઉત્તર ભગવાન સ્વામિનારાયણ આપણને આપે. ભગવાન સ્વામિનારાયણ કહે કે જેના જીવનની અંદર ધર્મ પ્રાધાન્ય છે, જેના જીવનની અંદર ભક્તિ વિશેષ હશે, પ્રાધાન્યપણે હશે, અને જેને ભગવાનનો મહિમા સમજીને ભગવાનનો આશ્રય દ્રઢ કરીને રાખ્યો હશે, એના જીવનમાં કાળ કર્માદિનો ક્યારેય એની અંદર પ્રત્યક્ષ થતો નથી, ને એના જીવનની અંદર ક્યારેય કાળકર્મના લીધે એનો મોક્ષ બગડે નહીં, એવો ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં મત સમજાવ્યો છે. અને આજે એ ધર્મ અને ભક્તિને પોષણ આપવાનું કાર્ય એ આ સત્સંપ્રદાયના માધ્યમથી, સનાતન વૈદિક હિન્દુ ધર્મના માધ્યમથી આજે વિશ્વની અંદર એક સત્સંગના નામે, કથા વાર્તા કીર્તનના નામે, આજે અનેક પ્રકારના ઉત્સવ સમયોના નામે, એ મહોત્સવના નામે એ કાર્ય પ્રવૃત્ત છે. આજે એવા દેશકાળની અંદર આપણે બધા સદભાગી છીએ કે આપણને એ છત્ર છાયામાં બેસવાનો મોકો મળે છે. અન્યથા ઘણી વખત એવું સાંભળ્યું છે કે ગંગા કાંઠે રહેતા હોય
પણ એમાંથી એક અંજુલી પણ લઈને પોતાના મસ્તક ઉપર ન ચડાવી શકે, એમાંથી એક બૂંદ લઈને પોતાના મુખારવિંદની અંદર ન મૂકી શકે. અને એવો જ્યારે દુર્ભાગ્ય જીવ હોય ત્યારે ગંગા કાંઠે રહ્યા પછી પણ એ તરસ્યો ને તરસ્યો રહે. આપણે તો કળિયુગની અંદર સતયુગ સમ આનંદ મેળવવાનો જ્યારે આપણે સંકલ્પ કરીને બેઠા હોઈએ, કળિયુગની અંદર આત્મકલ્યાણ આત્મશ્રેયની જ્યારે સંકલ્પની વાત કરીને આપણે સંકલ્પબદ્ધ થયા હોઈએ, ત્યારે આપણા માટે અહોભાગ્યની વાત છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિનો આપણને આશ્રય મળ્યો છે. અને એ ભગવાનને રાજી કરવાનું જે માધ્યમ, એ ભગવાનની ઉપાસના ને ભક્તિ. જોકે પૂર્વ વક્તાઓએ આપણો આગામી આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ એના વિશે અને આજના મહારાષ્ટ્રના જન્મોત્સવ નિમિત્તે ખૂબ બધા હરિભક્તોને ભાવભરી વાતોથી સભર કર્યા છે, એટલે એ વાતોનું હું પુનરાવર્તન નહીં કરું. પણ એક વાત ચોક્કસ કહીશ. જ્યારે ગઢપુર મહોત્સવનું આમંત્રણ આપવા અમે આવ્યા હતા, અને મને યાદ છે કે આપણા કાછિયા જે સમાજ એનો જે ચોક એનો જે સોસાયટીનો એની અંદર આપણી રાત્રિની સભા થઈ હતી, લગભગ આટલો જ સુમાર થયો હતો. અને મહારાજને રાત્રે શ્રીજી મહારાજે વચનામૃતનો પ્રારંભ જ મધરાતે કર્યો. આ સંતો કેમ રાતે લાલજી મહારાજ સૂતા નથી, અમારા દાદા એ ચીલો જેવો પાડ્યો છે. અને કોઈ વખત રાત્રે સૂતા હોઈએ, હમણાં અમે લંડન હતા તો હરિભક્તોની સાથે, હરિભક્તો દિવસે કથામાં હોય, યુવાનો ખાસ કરીને સ્વયંસેવકો, ખરેખર આપણે એમને ધન્યવાદ દેવા જોઈએ કે આટલા વિદેશી વાતાવરણની અંદર રહીને પણ પંચ વર્તમાન પાળે છે, નિત્ય પૂજા કરે છે, બહારનું ગાળ્યા ચાળ્યા વગરનું પાણી નથી પીતા. આવા શુરવીર સત્સંગીઓ શિખા રાખે છે. આવા શુરવીર સત્સંગીઓ કપાળની અંદર તિલક ચાંદલો કર્યો હોય, ગળામાં કંઠી હોય, અને એવા વિદેશના વાતાવરણની અંદર પણ શુરવીર થઈને સત્સંગ રાખ્યો છે. એ બધા યુવાનો દિવસે તો કથાની અંદર સેવાની અંદર હોય, અને રાત્રે આ ટાઈમે લગભગ આપણી કથા પૂર્ણ થાય એટલે પછી ભોજન પ્રસાદ વગેરેની સેવામાં હોય, અને બધું પરવારીને રાત્રે 11, 11:30 અમારા ઉતારે આવે. પછી ઉતારે આવે એટલે એમની સાથે, કારણ કે દિવસે એમને ટાઈમ ન મળ્યો હોય એટલે રાત્રે એમને ટાઈમ આપીએ, એટલે રાત્રે 2-2, 2:30 વાગ્યા સુધી અમે સત્સંગની ગોષ્ઠી કરતા. અને એ ગોષ્ઠી કરતામાં એટલા ઓતપ્રોત થઈ જતા કે જાગતા તો સત્સંગ કરાવતા જ. સંતોને અમારે કાયમ એનો અનુભવ થયો છે. રાત્રે સ્વપ્નની અંદર પણ અમારે સત્સંગ ચાલે, અને સ્વપ્નની અંદર પણ ભગવાનની વાતો, ઉપાસના ભક્તિની વાતો કરીએ. અને એમાં ઘણી વખત તો સફાળા જાગી પણ જવાય. પેલો તાન આવી ગયો હોય ને, કંઈક સત્સંગની વાત ચાલતી હોય ને તમારા જેવા શુરવીર ભક્તો હોય એટલે ખુમારી કેવી ચડે. ઓલું જ્યારે ઢોલ વાગે ત્યારે જે શુરવીર હોય ને એને ગમે તેટલો ઘા થયો હોય, મહારાજે ભગુજીનું દ્રષ્ટાંત આપણા શાસ્ત્રોની અંદર આવે છે કે જ્યારે ભગુજીને એમને જ્યારે ઘા વાગ્યો હતો ને ખબર મતારાને જ્યારે વધ કર્યો ત્યારે એમને મહારાજે સ્પેશિયલ બંધ કરાવ્યો કે ઢોલ ન વાગવો જોઈએ સીમની અંદર, અને ઢોલ વાગે ત્યાં ભગુજીને સુરાતન ચડે. એમ અત્યારે સ્વામિનારાયણ મહામંત્રનો ઢોલ વાગી રહ્યો છે વાલા ભક્તો. આ સ્વામિનારાયણ ભગવાનનો આ મહામંત્રનો ઢોલ વાગે છે, અને એ જ્યારે ઢોલ વાગતો હોય ત્યારે અમારા સહેજાનંદી સિંહ કેમ પાછા પડે. અને એટલા માટે હરિભક્તોએ આપણે તો 365 કરોડ મહામંત્ર લેખનનો ઉત્સવ કર્યો ત્યારે એટલા ભાવથી કે આ ભક્તિનું કાર્ય ચાલુ રહે એટલા માટે આપણે નક્કી કર્યું કે મહારાષ્ટ્રીય સંકલ્પ કર્યો કે આ મંત્ર લેખન અવિરતપણે ચાલુ રાખવું. અને 730 કરોડનો લક્ષ્યાંક આપ્યો. જોકે એ લક્ષ્યાંક તો ગયા વર્ષે જ પૂરો થઈ ગયો હતો, પણ અનાવૃષ્ટિને કારણે વરસાદ ઓછો હતો અને પાણીની કિલ્લત ને તંગીના કારણે એક જે માનવ ધર્મ કહેવાય એને માન આપીને આપણે વર્ષે મહોત્સવને મોકૂફ રાખ્યો હતો. પણ આ વર્ષે ભગવાને અડધ દીધું છે. વરસાદ હવે અટકવાનું નામ નથી લેતો. એટલે ભગવાને કીધું તમે જે ભક્તિ કરી છે, હરિભક્તોએ મંત્રલેખન ચાલુ રાખ્યું, 730 કરોડ વટાવીને 1000 કરોડ મહામંત્રલેખન લખ્યા, ઉપરાંત લખ્યા, અને એનો ભગવાને પણ પરિણામ લીધું કે આપણને વરસાદ પાણી પણ આ વર્ષે સારા આપ્યા. ત્યારે હરિભક્તોને ખૂબ ઉત્સાહ હોય. મારે એક વાત ખાસ યાદ કરાવી છે. જોકે અમે ગઢપુર મહોત્સવની અંદર જ્યારે આમંત્રણ આપવા આવ્યા હતા ત્યારે પણ આ વાત કરી હતી કે ભગવાન સ્વામિનારાયણના વખતમાં સત્સંગનો કેવો રંગ હતો. હરિભક્તોને, ધન સંતોને ભગવાનના પ્રત્યક્ષ સાનિધ્યપણાનું, સામીપ્યપણાનું કેવું સુખ હતું. અને જે મોક્ષ ધર્મ આપણા શાસ્ત્રોએ સમજાવ્યો છે એની અંદર સારૂપ્ય, સાધર્મ વગેરે જે શાસ્ત્રોએ મોક્ષની વિધિ બતાવી છે એમાં ભગવાનના સમીપમાં રહેવું, ભગવાનના સાનિધ્યમાં રહેવું, ભગવાનના જેવું ઐશ્વર્ય એને પ્રાપ્ત કરવું, આ બધા મોક્ષના વિવિધ પ્રકારો બતાવ્યા છે.
તો એવી મોક્ષની પ્રાપ્તિની અનુભૂતિ જે શાસ્ત્રકારોએ દેહના ત્યાગ પછી, દેહના અંત પછી જે માણવાની લખી છે, એની જે વચનામૃતમાં મહારાજે લખ્યું છતે દેહે અક્ષરધામનું સુખ ભોગવે એવું સાક્ષાત્કાર કેમ થાય, તો એનો જેને મેં કીધું હતું કે જેને એનો લાભ માણવો હોય તો ગઢપુર મહોત્સવમાં આવજો. અને તમે બધા એના સાક્ષી છો. આમાંથી ઘણા બધા ભક્તોએ ત્યારે સેવા પણ કરી હતી અને ત્યારે મહોત્સવની અંદર, યજ્ઞની અંદર, કથાની અંદર વગેરેની અંદર પણ બધા ભક્તોએ લાભ લીધો હતો. અને એમાંથી ઘણા બધાને એવા અનુભવ થયા છે, ઘણા બધાને એવી પ્રતીતિઓ થઈ છે અને ઘણા બધાને એવા પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા છે કે જ્યારે જાણે ભગવાન સ્વામિનારાયણ એ મહોત્સવની અંદર સાક્ષાત પ્રગટ રૂપે બિરાજતા હોય, એની અંદર વિચરણ કરતા હોય. કોઈ સ્વયંસેવકોને જઈને ભગવાન એની પીઠ તાબડતા હોય, બહેનો રસોડા વિભાગની અંદર શાક સમારતા હોય, ત્યારે એમને ભાવ થાય કે હમણાં ભગવાન સ્વામિનારાયણ અહીંથી પસાર થયા અને આપણા ઉપર દ્રષ્ટિ નાખી. આવા અનેક અનુભવો. કોઈ યજ્ઞમાં બેઠા હોય તો એને પણ એવા ભાવ થયા કે ભગવાન જાણે કે આ યજ્ઞ મંડપની અંદર વિચરણ કરતા હોય. આવા અનેક જેને પરચા કહી શકાય. આપણે તે વખતે ના પાડી હતી, કારણ કે આપણે એને પ્રસિદ્ધિનું સાધન બનાવવું નહોતું. અને એટલા માટે જેને જે અનુભવ થયા હતા એને આપણે બહુ ખાસ કરીને સૂચના આપી હતી અમારા સભા સંચાલકોને અને વક્તાઓને કે એની પ્રસિદ્ધિ કરી અને આપણે એને પ્રસિદ્ધિનું સાધન નથી બનાવવું. એનો આનંદ જે છે એ આનંદમાં જ એને રહેવા દેવા છે. પણ આજે એ વાતને એટલા માટે યાદ દેવડાવું કે જેવું ગઢપુર ધામ ભગવાન સ્વામિનારાયણે પોતાના બાથમાં ગાલીન ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ, હરિકૃષ્ણ મહારાજનું, રઘુવીરજી મહારાજે જે સ્વરૂપ પધરાયું, એવી જ રીતે રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના સ્વયં ભગવાન સ્વામિનારાયણે ત્યાં જુનાગઢની અંદર કરી છે. રઘુવીરજી મહારાજે ત્યાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવી અને ઉપાસ્ય આરાધ્ય ઈષ્ટદેવ તરીકે હરિકૃષ્ણ મહારાજને ત્યાં સ્થાપન કર્યા છે. ત્યારે ગરવી ગિરનારના ગોદની અંદર આજે એવો દિવ્ય મહોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે કે જેવો ગઢપુરની અંદર હતો એનાથી સવાયો. કારણ કે ગઢપુરની અંદર આપણે લગભગ 9 દિવસના ઉત્સવની અંદર 18 થી 20 લાખ હરિભક્તોએ એમાં લાભ લીધો હતો. આ વખતે અમારી આયોજક સમિતિનું એવું ટાર્ગેટ છે અને અમે પણ એવું કમર કસી છે. અમારા મહંત સ્વામી, ચેરમેન સ્વામી અહીંયા બેઠા છે, એમ કહેતા કે ઓલું ગરડા તો નાનું ગામડું હતું એટલે છલકાય. મેં કીધું જુનાગઢ, અમારા મંત્રી સ્વામી નો કીધું ગિરનાર ઢંકવી દેવો છે. મંત્રી સ્વામીએ બહુ સરસ ઉત્સાહની વાત કરી. ગિરનાર ઢંકાઈ જાય. ગિરનાર કરતા લોકોને એમ થાય ગિરનારનો ઢંકાય એટલે આમ ઊભો નથી ઢંકવો, પણ આમ ઘેરાવો જેટલો ગિરનારનો છે એટલામાં તો આપણો માનો મેરામણ એની અંદર માય. ત્યારે જુનાગઢ છલકાવાની કમર કસી છે. અને તમને બધાને અમે આજે એ મહોત્સવ માટે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર, પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય માતુશ્રી અને અમારી તમામ આયોજક સમિતિ, એ મહોત્સવ સમિતિ અને તમામ સંતો હરિભક્તો વતી તમને સૌને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આ મહોત્સવ, આ સંપ્રદાયની અંદર એકતા સ્થપાય, સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત સ્થપાય, ઉપાસના ભક્તિ શુદ્ધ થાય, પાખંડ ધર્મ, કલ્પિત ધર્મ, પરધર્મ જે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં નિષેધ કર્યો છે એના જ્યાં જ્યાં પગ પેસારા હોય તો એનાથી એ સંપ્રદાય અને સમાજ એમાંથી ઉગરે અને સાચા અર્થમાં ઉપાસના ભક્તિનો અર્થ સમજે, એનો માર્ગ સમજે અને એ માર્ગે ચાલી ભગવાનની પ્રસન્નતાનો અધિકારી બની, ભગવાનના રાજીપાનો અધિકારી બની અને અક્ષરધામનો અધિકારી બને. એવા શુદ્ધ બનાવવા માટે મહારાજે જ્યારે ગઢપુરની અંદર સભાની અંદર મહારાજે બતાવ્યો ચોખો અને કીધું કે આ શું છે, ત્યારે ઘણાએ કીધું કે આ ચોખ્ખો છે. મહારાજ કે આ ચોખ્ખો નથી, આ તો અણિશુદ્ધ બાસમતી ચોખ્ખો છે. અને એની અંદર સુગંધ પણ હોય, એની અંદર રૂપ પણ હોય, એની અંદર સાબુતતા પણ હોય, એમાં ખંડન ન હોય, એમાં ખંડિત ન હોય. એમ જ્યારે પ્રત્યેક સત્સંગી, પ્રત્યેક સંત, પ્રત્યેક શિષ્ય વર્ગ જ્યારે એ અખંડ ચોખાની જેમ સર્વ રીતે દોષ રહિત અને સર્વ રીતે સુગંધીમય જેને કહેવાય મહેકતો જ્યારે થશે, ત્યારે ભગવાન કહે છે આવા કરીને તમને અક્ષરધામમાં લઈ જવાના છે. તો એવા નિષ્પાપ કરવા માટેનો પ્રયત્ન આ મહોત્સવના માધ્યમથી થઈ રહ્યો છે. અને ભગવાનની ભક્તિનું હમણાં નાનાલાલજી મહારાજે બહુ સુંદર વાત આપણને કરી ભક્ત ચિંતામણીનું કે ભગવાનના નામનો મહિમા અપાર છે. અજામેલને ભાગવતની અંદર કથામાં આવે કે અજામેલે ભગવાનનું નામ નારાયણ સમજીને મહિમાથી ન લીધું, પણ પોતાના પુત્રને બોલાવવા માટે નારાયણ નામનું સ્મરણ કર્યું હોય અને એનાથી જો યમના દૂતોથી એને પાશમાંથી એને મુક્તિ મળી હોય. હમણાં પ્રસંગ આપણે સાંભળ્યો કે જેમ ભગવાનનું નામ એ મૃત્યુઓનીને પામીને પણ એટલે પ્રેતયોનીની અંદર હોવા છતાં પણ સ્વામિનારાયણ મહામંત્ર જ્યારે એના કાને પડ્યો ત્યારે એના વિકારો, એની અસુરિતા એની અંદર, એમાં રહેલું પ્રેતત્વ, એમાંથી એને મુક્તિ મળી. અને આજે તો મહિમાએ સહિત ભગવાનના મહિમાએ સહિત, ભગવાનની જ્ઞાને સહિત અને શ્રદ્ધાએ સહિત,
ભાવે સહિત જ્યારે ભગવાનના હજારો ને કરોડો નામો જ્યારે લેખન થયું છે ત્યારે એની દિવ્યતા, એની અલૌકિકતા એ શબ્દોમાં વર્ણન કરી શકાય એમ નથી. એને તો નજરે જોઈ હૃદયની અંદર અંકારવાની અને કંડારવાની જે એ વસ્તુ મહોત્સવની અંદર થવાની છે. માટે ફરી એક વખત અમે તમને સર્વને આમાં કોઈ રહી ન જશો. તમારા સગાવાલા હોય, મિત્રો હોય, સ્નેહીઓ હોય, કુટુંબીજનો હોય કે કોઈ પણ ઓળખીતા પીછીતા હોય અને કદાચ સત્સંગી હોય તોય ભલે અને કુસંગી હોય તોય ભલે, કોઈ એમ ન માનશો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો માત્ર મહોત્સવ છે. આ સનાતન માનવતાનો મહોત્સવ છે. આ સનાતન વૈદિક પરંપરાનો મહોત્સવ છે. આ સનાતન ઉપાસના ને ભક્તિનો મહોત્સવ છે. માટે ગમે તે જ્ઞાતિ, ગમે તે જાત, ગમે તે ધર્મ, ગમે તે વર્ણના તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે. જેમ ગંગા નદી વહેતી હોય પછી એમાં નાત જાત જોવા માટે કોઈ બાકી નથી રહેતું, એમાં વર્ણ આદિ જોવા માટે, ક્ષેત્ર, પ્રાંત, પ્રદેશ, ભાષા જોવા માટે કોઈ બાકી નથી રહેતું. ગંગામાં જે સ્નાન કરે પાવન થાય. એમાં મહાયજ્ઞની અંદર, આ મહામહોત્સવની અંદર જે કોઈ સ્નાન કરશે, જે કોઈ દર્શન કરશે, જે કોઈ સેવા કરશે, એના પેઢીઓના પેઢીઓ, જેમ ભગવાને કીધું કે તારણ થશે. વચનામૃતમાં સ્વામિનારાયણ મહામંત્રનો ભગવાન શ્રીમુખે એમ બોલ્યા, મહારાજ કે અનંત જન્મથી એ જીવાત્મા પાપ કર્મ કરતો હોય ને કર્મના બંધને લેપાયેલો હોય, પણ અંત સમયે સ્વામિનારાયણ આવું જો ઉચ્ચારણ કરે, મહારાજ કે તમામ ભવપાશમાંથી એને અમે મુક્તિ કરાવી, અમારા ધામની પ્રાપ્તિ કરાવીએ. એવો મહામંત્રનો જ્યારે મહિમા આપણા આચાર્યોએ, નંદસંતોએ ખૂબ મુક્ત મને ગાયો છે, ત્યારે એ મહામંત્રનો 1000 કરોડ મહામંત્રનું લેખન કાર્ય અને એનું પુરસ્ચરણ અને એનું દિવ્ય વાતાવરણ, એક બાજુ અખંડ મહામંત્ર લેખન કાર્ય થતું હશે, એક બાજુ ધૂન થતી હશે, એક બાજુ કથા વાર્તા થતી હશે, ભગવાનના ચરિત્રો. મહારાજે લખ્યું કે ત્રણેય અવસ્થાની અંદર ભગવાનને પ્રત્યક્ષ દેખતો હોય તો પણ પોતાના આત્મકલ્યાણ ઈચ્છતો હોય તો એને સત્સંગનો યોગ રાખવો, કથા વાર્તાનો યોગ રાખવો, ભગવાનના ચરિત્રોને સંભાળી રાખવા. મહારાજ કે મોટો બ્રહ્મવેત્તા હોય, શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે મોટો બ્રહ્મવેત્તા હોય પણ જો પોતાના કલ્યાણને ઈચ્છતો હોય તો એને દાસાનું દાસ થઈને ભગવાનની ભક્તિ કરવી, ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવી. તો એવો ધર્મ અને ભક્તિનો સમન્વય જ્યારે જે મહોત્સવમાં થવા જઈ રહ્યો છે ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર પ્રત્યક્ષ કરવાનો અનુભવ કરવાને માટે અમે ફરી તમને એક વખત એ મહોત્સવમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. વિશેષ તો જે ભક્તોએ એ મહોત્સવની અંદર, જો કે સંતોએ પણ વાત કરી, પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ હતો કે મોટેરા હરિભક્તો તો પોતાની સરલક્ષ્મીના માધ્યમથી મોટી મોટી સેવાનો લાભ લેતા હોય, પણ નાનામાં નાના ભક્તોને યત્કિંચિત કોઈને ચપટી મીઠું પણ શક્તિ હોય ને શ્રદ્ધા હોય અને જો એ ભગવાનના અર્થે વપરાય તો એના દારિદ્ર ફીટે, એના દારિદ્ર નાશ થાય, એના પ્રારબ્ધ એના ફરે અને ભગવાનનો રાજીપો એના ઉપર પણ ઉતરે. એના માધ્યમમાં એના માટે સીધું જે હતું એને હરિભક્ત સમાજ તરફથી લેવાનું નક્કી કર્યું. અને એ બદલ આજે જે ગોધરાના સત્સંગ સમાજે અને આજુબાજુના જે આ બધા ગામડાઓના અંદર મારે વિચરણ થયા અને ઘણો વખત થઈ ગયો છે, એટલે ફરી એક વખત આ મહોત્સવ પછી આ બધા ગામડાઓ, દાહોદ જિલ્લો અને ગોધરા જિલ્લો, મને યાદ છે જ્યારે અમે વિચરણ કરતા, મને અહીંયા હરિભક્તોના જ્યારે નામ બોલાતા, એ ચાહે આબલોડ હોય કે ખરડ હોય કે કાલીગામ હોય કે જે પણ બધા ગામડાઓના નામ, એ અમે બધા ગામમાં જ્યારે વિચરણ કરતા, ઘણા ગામની અંદર જવાના રસ્તા નહોતા, ઘણા ગામની અંદર લાઇટો નહોતી, ઘણા ગામની અંદર હજુ માટીના કૂબા જેને કહેવાય એવા મકાનોની અંદર હરિભક્તો રહી પણ શિર સાટે ભગવાન સ્વામિનારાયણનો સત્સંગ એમને જાળવી રાખ્યો છે. આજે નિયમ નિશ્ચયને પક્ષમાં કદાચ મોટા સગવડવાળા મોટા માનદાતાઓ કહેવાતા હોય ને મોટેરા શેઠિયાઓ કેવડાવતા હોય, પણ એના જીવનની અંદર પંચવર્તમાન કે એની અંદર સત્સંગની નિષ્ઠાની અંદર જે દ્રઢતા ન હોય એવી દ્રઢતા અમે આ નાના નાના ગામડાઓના હરિભક્તોમાં જોઈ છે. અને એટલા માટે આજે અમે ખરેખર હૃદયથી બિરદાવીએ છીએ કે જે ભક્તોએ યથાશક્તિ જે પણ યત્કિંચિત તમે આને માટે તમે ભગવાનના મહોત્સવની અંદર આપ્યું છે, ભગવાન તેનું અનેક ગણું તમને પાછું આપે અને અનેક રીતે તમને સુખ્યા કરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. વધારે સમય નથી લેવો કારણ કે સમય ઘણો થઈ ગયો છે, પણ છેલ્લે આજે એમ કહેવાય કે જેમ ગૃહસ્થાશ્રમનો નિયમ હોય કે પરિવારની અંદર કોઈ સારો પ્રસંગ હોય તો કુટુંબીજનો, સ્નેહીજનો બધા ભેગા મળીને મહોત્સવ કરતા હોય, એમ આજે આપણા સૌના જે ગુરુસ્થાને જે બેઠા છે, તમારા ને અમારા સૌના ભગવાન સ્વામિનારાયણે જેમને પોતાના સ્વરૂપનું, અપર સ્વરૂપનું જેને બિરુદ આપ્યું છે એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના વર્તમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમનો પ્રાગટ્ય મહોત્સવ જ્યારે ઉજવા રહ્યો હોય, આમ તો અમારે એનો હેતુ નહોતો, મહારાજશ્રી પણ એનાથી ઘણા વિરુદ્ધ છે કે આવા જન્મોત્સવ વગેરે ન થવા જોઈએ, ભગવાનનો ઉત્સવ કરીએ બરાબર છે, પણ છતાંય આપણી સૌની એવી શ્રદ્ધા હતી, એવી ભાવના હતી
કે મહારાષ્ટ્રના ચરણોમાં આ અમને કાલા ગેલા જેને લાડ લડાવવાનો આવો કોઈક અવસર મળતો હોય ત્યારે યુવક મંડળના સભ્યોએ અને ખાસ એમને બધાએ જ્યારે વિનંતી કરી ત્યારે પૂજ્ય મહારાજશ્રીએ થોડું રાજી થઈને રજા આપી અને આપણે આ મહોત્સવ એમનો જન્મોત્સવ ઉજવીએ છીએ. ત્યારે અહીંયા ઉપસ્થિત વડતાલ, ગરડા, જુનાગઢ તમામ પ્રદેશથી આવેલા સંતો અને ઉપસ્થિત તમામ હરિભક્તોનો અમે હૃદયથી ખૂબ આભાર માનીએ છીએ. તમારી સૌની ભાવના અને એક મને સાખી યાદ આવે, કોઈને એમ લાગતું હોય કે મહારાષ્ટ્ર અહીંયા પ્રગટ નથી, પણ રામાયણની અંદર એક બહુ સુંદર સાખી લખી છે, જાકી રહી ભાવના તૈસી જૈસી તીને દેખે પ્રભુ મુહૂર્ત તૈસી. જેવી જેની ભાવના હતી એને એવી મુહૂર્ત એમાં ભગવાનના સ્વરૂપ એને દર્શન થયા. એમ આજે આપણને ઘણા નામાં ચિત્ર દેખાતું હશે, આપણને ભગવાન સ્વામિનારાયણ અને એમના 8મા વંશજ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી એમની હાજરી આપણને અહીંયા જણાય છે. આપણા હૃદયની ભાવના છે અને ભાવનાને કોઈ માધ્યમની આવશ્યકતા નથી, એ હૃદયથી નીકળે છે અને હૃદય સુધી પહોંચે છે. એમ આપણે સૌ આશા રાખીએ કે આપણા સૌની જે ભાવના એ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ચરણારવિંદમાં, પરમ પૂજ્ય માતુશ્રીના ચરણારવિંદમાં અને ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પહોંચી જશે. માટે આજે એમના વતી, એમના પ્રતિનિધિ સ્વરૂપે, અમારા સમગ્ર ધર્મકુળ પરિવારના પ્રતિનિધિ સ્વરૂપે અમે તમને સૌને તમારો ખૂબ ખૂબ હૃદયથી પહેલાં તો આભાર માનીએ કે તમે આ તમારી લાગણી વ્યક્ત કરી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા સર્વના જીવનની અંદર ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ખૂબ અભિવૃદ્ધિ પામે, નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતા થાય અને ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ભક્તિના માર્ગ ઉપર વધારે ને વધારે નિષ્ઠાવાન દ્રઢવાર થઈને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરી ભગવાનમાં પોતાના જીવને પોરવીને, પોતાની મનને, પોતાની બુદ્ધિને, પોતાના ઇન્દ્રિયોને એક ભગવાનના સ્વરૂપમાં પોરવી અને તમે સૌ પાવન થાઓ એવી હરિકૃષ્ણ મહારાજ તમને સૌને બળબુદ્ધિ એવી પ્રેરણા આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, સર્વ માટે મંગળ કામના કરી અને મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વયં મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ ગયા, સહજાનંદ ગયા, ભગવંત બહુ નામી ચરણ સરોજ તમારા કરજો ભગવાન કરજો રે. ચરણે શેષ ધરાતી, ચરણે શેષ ધરાતી, દુઃખનાથા ગોરી નારાયણ નર ભાતા જગુર તન ધારી, પ્રભુ જગુર તન ધારી. પામર પતિત ઉધારા, પામર પતિત ઉધારા, નિત્ય નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી. પરસત કે રથ ચરણે, પરસત કે રથ ચરણે, પહોંચી ગયા કાશી પુરુષોત્તમ પર ઘટના. જય દર્શન કરશે પ્રભુ, જય દર્શન કરશે. કાળ કર્મથી છોટી, કાળ કર્મથી છોટી, કુટુંબ સહિત પછી આયા સર કરુણા. કરુણા બહુ દીધી, બોલ કરુણા બહુ દીધે. મોક્ષાનંદ કહે મોક્ષી, મોક્ષાનંદ કહે મોક્ષી, સગમ કરી સિદ્ધિ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળ, સહજાનંદ દયાળ, ઓમ જય સદગુરુ સ્વામી, ઓમ જય સદગુરુ સ્વામી. બોલો સહજાન સ્વામી મહારાજની